કેફે જિંદગી વાર્તાઓ મનના મેન્યુમાંથી આરતી સાથે. હાય, કેફે જિંદગીમાં હું છું આરતી. આજના અઠવાડિયાની નવી વાર્તા લઈને આવી ગઈ છું. આજની વાર્તા છે વિવેકની, ને વિવેકની વાર્તા છે એની વહુની. એટલે આજની વાર્તાનું નામ મારી વહુ. તો વાત છે વિવેકની. યંગ છે, પરણવા યોગ્ય છે, કે પછી કહો કે પ્રેમમાં પડવા યોગ્ય. બંનેમાંથી એકેય થયું નથી એ અલગ વાત છે. યંગસ્ટર જેવો હોવો જોઈએ એવો જ છે વિવેક. આપણી આજુબાજુના કોઈ પણ યુવાન છોકરાની જેમ જ છોકરીઓ વિશેના એના ફંડા છે. એવી છોકરી કે જે જોતાં જ દિલમાં હલચલ મચી જાય, ચાલો કેટરીના કૈફ. કે એવી છોકરી જે કુટુંબના મૂલ્યો સમજે, ચાલો રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ વિવાહમાં અમૃતા રાવ કે મેને પ્યાર કિયામાં ભાગ્યશ્રી હોય એવી. મોડર્ન હોવી જોઈએ, ચાલો રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં આલિયા ભટ્ટ જેવી. બોલ્ડ હોવી જોઈએ, એટલે પઠાણની દીપિકા પદુકોણ જેવી. સોલિડ કન્ફ્યુઝન છે દોસ્ત વિવેકને. ને ઘરમાંથી વારંવાર ફોર્સ થયા કરે છે કે વિવેકે હવે છોકરી જોવી જોઈએ, વિવેકે હવે પરણી જવું જોઈએ. પણ વિવેકને મનગમતી છોકરી ન મળે ત્યાં સુધી પરણવું જ નથી એ વાત નક્કી છે. યાર, લગ્નનો સવાલ છે. કંઈ આમ પેન્ટ શર્ટ થોડા ખરીદવાના છે કે ફટ દઈને ખરીદી લીધા ને ન ગમે તો બદલી લીધા. આખી એ જિંદગી જેની જોડે પહાડ ખૂંદવા ગમે, સાગર ખેડવા ગમે, સૂર્યાસ્ત જોવા ગમે, બસ એમ જ ચાલી નીકળવું ગમે, એવી તો છોકરી હોવી જોઈએ ને. થોડું મમ્મી પપ્પા કે કાકા કે માસીની જેવું જીવન જીવવાનું હોય. જ્યારે જુઓ ત્યારે જમવા ખાવાની વાતો. વટાણા હવે શિયાળો ગયો એટલે મોંઘા થઈ ગયા હો. ને આ રવિવારે રસ પૂરીને વાલ બનાવો. કે પછી મોંઘવારીની વાતો. મગની દાળના ભાવ સાંભળ્યા? ને શીંગ તેલ આ વખતે ખાટું અથાણું 1 કિલો જ નાખવું છે. કે પછી લગ્ન મરણ ને બીમારીની વાતો. ચંદુ કાકાની તબિયત સારી નથી રહેતી હો, એકવાર જતા આવીએ, પછી એમને કંઈ થઈ જાય તો કહેશે મોઢું દેખાડવાય નહોતા આવ્યા. આવું જીવન વિવેકને નહોતું જોઈતું હો. ને મમ્મીના ખ્યાલો પાછા અલગ દિશામાં ચાલતા હોય. મારી વહુ તો એવી લાવીશ કે નાતવાળા મોંમાં આંગળા નાખી જાય. વિવેક બગડે. મમ્મી નાતવાળા જોડે પરણવાનું છે કે મારી જોડે? હું મોંમાં આંગળા નાખી જવું એવી ગોત ને તું. પણ તોય મમ્મી તો એનું એ જ જોડ્યા કરે. વિવેક, તું તારે રખડ આખો દિવસ, મને ક્યાંય બહાર નથી લઈ જતો. હું તો મારી વહુ આવશે ને તો એ મજાની એ લઈ જશે મને મંદિરે. મમ્મી, વહુ મારીને ફરશે તારી જોડે? એક કામ કર, મને વચ્ચે લાવ્યા વગર તું જ કોઈ છોકરીને પરણીને ઘરમાં લઈ આવ, પછી આખો દિવસ કર્યા કરજે મારી વહુ મારી વહુ. કંટાળીને વિવેક એની ભાવતી આદુ મસાલાવાળી ચા છોડીને ઘરની બહાર નીકળી જાય. મમ્મીને વિવેકની ચર્ચાઓથી ત્રાસેલા પપ્પા પણ બાજુમાં રહેતા મહેતા સાહેબને ત્યાં ચેસ રમવા ઉપડી જાય. ઘરમાં મારી વહુ એવો શબ્દ ગૂંજતો રહે. નોન એન્ડિંગ ડિબેટ. ગ્લોબલ વોર્મિંગ અને ગાઝા પેલેસ્ટાઇનના યુદ્ધ કે ભારતના રાજકારણથી પણ વધુ સળગતો પ્રશ્ન એટલે વિવેકના લગ્નનો. પણ આ તો જાણે ભગવાન પ્રસન્ન થયા એવું જ થયું. કાકાના નીરેનના 4 વર્ષ પહેલાં લગ્ન થયેલા. શીલાભાભીને નીરેનભાઈ હમણાં અહીં શિફ્ટ થયેલા. લગભગ દર રવિવારે મળવાનું થતું. વાત વાતમાં શીલાભાભીએ પૂછી જ લીધું, વિવેકભાઈ, તમારે લગ્ન નથી કરવાના કે પછી શોધી રાખી છે મારી દેરાણી? પત્યું. મનગમતો ટોપિક મળી ગયો મમ્મીને. કોઈ હોય તો કહેને શીલા, અમારો વિવેક કોઈ છોકરી ગમાડતો જ નથી. કોઈ મોડર્ન નથી, કે પછી કોઈને જોઈને દિલમાં ઘંટડી વાગતી નથી, કે પછી કોઈ થોડું ઓછું ભણેલી છે. બાપા, થાકી હું તો, તું શોધી આપ તારા દિયરને. શીલાભાભીએ કહ્યું, છે તો ખરી કાકીમાં, પણ મારાથી સાવ ઊંધી છે. આ મારી કઝિન છે પણ ખાસ્સી મોડર્ન છે. બોમ્બેમાં રહી છે ને એટલે. MBA કરેલું છે પાછું. પણ થોડો વખત નોકરી કરે અને કે હવે સોલો ટ્રીપ પર જવું છે. થોડો વખત નોકરી કરે તો કે હવે અહીંયા મજા નથી આવતી, સફોકેશન થાય છે. રામ જાણે એના મનમાં શું છે. એની વાત અમને ખબર ન પડે હો કાકી. પણ આમ તો અહીંયા આવા તૈયાર ન થાય, પણ વિવેકભાઈ કહેતા હોય તો પૂછી જો. સ્વતંત્ર મિજાજની છે ને પાછી. વિવેક તો ઉછળી જ પડ્યો. હા, બસ એવી જ જોઈએ ભાભી, પૂછી જુઓ ને, તમારી જેવા ભગવાને નહીં. ને શીલાભાભી પૂછે ત્યારે ખરા,
વિવેક વિચારોમાં ખોવાઈ ગયો એની વહુના. ને 2 દિવસમાં તો એ છોકરીની સામેથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ફેસબુક પર. વિવેક તો બેભાન થતા રહી ગયો. આમ સ્લીવલેસ ટોપ, ડેનિમ કેપ્રી, આંખ પર ગોગલ્સ, કાનમાં વિચિત્ર પ્રકારના ઇયરિંગ્સ, ગળામાં લાંબી લાકડાના મણકાની માળા, ટ્રેન્ડી ને હોટ. ને નામ પણ કેટલું સરસ, નૈના. એટલે નૈના, પણ વિવેકે નૈના કરી નાખ્યું. કેટલું સરસ! એક જ ભાણામાં લાડવા બધા આવી ગયા હોય એવું વિવેકને થવા લાગ્યું. ને પછી તો ફટાફટ બધા ક્રમ ગોઠવાતા ગયા. શીલા ભાભીએ નૈનાને મુંબઈથી અહીં તેડાવી લીધી. ને વિવેક તરફથી તો ફેસબુક, ઇન્સ્ટા પર એનો ફોટો જોયો ત્યારથી હા જ હતી. હા પાડવાની તો નૈનાને હતી ને નૈના હા પાડે એ માટે વિવેકે હનુમાન દાદાને તેલ ચડાવવાની, શિવજીને દૂધ ચડાવવાની, એમ ન જાણે કંઈ કેટલીય બાધા રાખેલી હતી. હા, મમ્મીને તો ખાસ્સી વળણાગી લાગી નૈના. પણ આખરે તો એણે વિવેકની બહુ બનવાનું હતું ને છોકરો ઉપર નીચે થઈ રહ્યો છે એ જોતા મમ્મી પપ્પાને હા પાડ્યા વગર છૂટકો જ નહોતો. ને નૈના મળીને મુંબઈ ચાલી ગઈ. પછીના મહિનામાં જ લગ્ન લેવાઈ ગયા. ચાટ મંગની પટ બ્યા. આખરે વિવેકનું સપનું પૂરું થયું. એણે જયા પાર્વતીના વ્રત કર્યા હોય ને એવું એને ફીલ થતું હતું. ને નૈના આવી ગઈ વિવેકના જીવનમાં ને ઘરમાં. શરૂઆતના દિવસો તો આંખના પલકારામાં સૂર્યપ્રકાશના ઝાકળની જેમ ઉડી ગયા. ને વિવેકને ખરેખર એવું લાગવા માંડ્યું કે એણે જ નૈના માટે જયા પાર્વતીના વ્રત કર્યા હશે. નહીં એટલે એવી રીતે કે નૈના પતિ હોય ને પોતે એની વહુ હોય એવું એને લાગવા માંડ્યું. એ કે એમ જ કરવું પડતું. સવારના પહોરમાં ઉઠતા હોય ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર મંડે. ખાસ્સા કલાકે નવરી થાય. વિવેક રાહ જોતો બેસી રહે ક્યારે નૈના પરવારે ને ક્યારે ચા પીવાય. પાછો ચામાં સ્વાદેય ના હોય. નૈનાએ તો આવતા વેત જ ચા છોડાવી દીધેલી. કાં તો ગ્રીન ટી હાથમાં પકડાવે અથવા તો ડીપ વાળી ચા. પહેલે જ દિવસે નૈનાએ કહી દીધેલું, આદુ મસાલાવાળી ચા કેટલું ડાઉન માર્કેટ કહેવાય. મોડર્ન લોકો ગ્રીન ટી જ પીએ, વિક્સ. પાછું વિવેકનું વિક્સ કરી નાખેલું ને એણે. ને પછી આ તો રોજનું થયું. નૈના મન ફાવે ત્યારે ઓફિસથી કામ કરતી, મન ફાવે ત્યારે વર્ક ફ્રોમ હોમ કરતી. એ દિવસે ઓફિસેથી થાક્યો પાક્યો આવ્યો ઘરે વિવેક. ને નૈના તૈયાર જ હતી. આજે એને થાઈ ફૂડ ખાવું હતું. વિવેક આજે તો કરગરી જ પડ્યો. પ્લીઝ નૈના, આજે ઘેર જમીએ. નહીં એટલે તને રસોઈ કરવાનું નથી કહેતો, મમ્મી બનાવશે બસ. ખીચડી ખાવાનું મન થયું છે, આજે જમી લેવા દે ને પ્લીઝ. કાલે લઈ જઈશ. શું છે કે રોજે રોજ થાઈ, ઇટાલિયન, ચાઇનીઝ, પંજાબી મને નથી ફાવતું. એટલે ના, એટલે જો આમ તું રિસાઈશ નહીં. ખટ. બારણું જોરથી બંધ થવાનો અવાજ આવ્યો. ને મમ્મીએ પાછી નાટકીય રીતે બાકી રહી ગઈ હોય એમ અત્યારે જ દયા ખાવા આવી. શું થયું ભાઈ? શું કહે છે તારી વહુ? વહુ શબ્દ પર એવો તો ભાર મૂક્યો કે વિવેકને થયું કે નૈનાનો ગુસ્સો મમ્મી પર ઉતરી જશે. એ ચીડ ચડી હતી તોય મમ્મીની વાત ખોટી નહોતી. પોતાને જ જોઈતી હતી મોડર્ન વહુ, આજના જમાનાની વહુ, કમાય એવી વહુ, બહાર ફરવા જવાનું મન થાય એવી વહુ. ખબર નહોતી ઘરકામ ન કરવું, બહાર જ જમવું, ટૂંકા કપડાં પહેરવા, મોડા ઉઠવું, ઘરમાં લગર વગર ફરવું, ઉઠીને બપોર સુધી ન નાહવું, મોડી રાત સુધી ઘરના બધાથી અલગ બેસીને મોબાઈલ પર પબજી રમવું. આ બધું મોડર્નિઝમમાં ગણાતું હશે એવો તો એને સપનેય ખ્યાલ નહોતો. ને એ દિવસે તો ક્લાઇમેક્સ જ આવી ગયેલો. એ દિવસે રવિવાર હતો. સવારમાં મમ્મીના હાથની આદુ મસાલાવાળી ચા ને નાસ્તામાં ખારી પૂરી. આહા, આ જ સપનામાં ઉઠ્યો વિવેક. ને સપનું ચકનાચૂર થઈ ગયું જ્યારે નૈનાએ સવારમાં ગ્રીન ટી પકડાવી કંઈક ઓટ્સનો લોંદો નાસ્તામાં આવ્યો. ને બડે મિયાં છોટી મિયાં જોવા તૈયાર થઈ ગઈ. ટાઈગર શ્રોફની ફેન ખરીને. નૈનાને કારણે પાકીટનું તળિયું વહેલા દેખાવા માંડેલું. હજુ સેલેરી આવવાને વાર હતી. આખી બપોર રખડવાની કલ્પનાએ વિવેકના બપોરે ઊંઘ ખેંચવાના પ્લાનનો કચ્ચર ઘાણ કરી નાખ્યો. મૂડ તો હજુ બગડેલો જ હતો ને નૈના તૈયાર થઈને આવી, આમ ઉર્ફી જાવેદ જેવા ટૂંકા કપડાં પહેરીને. પત્યું. વિવેકનું છટક્યું ને અત્યાર સુધી સંઘરી રાખેલો ગુસ્સો બહાર આવી ગયો. મમ્મી પપ્પાની હાજરીનો ખ્યાલ કર્યા વિના જ બરાબરનો ઝઘડ્યો નૈના સાથે. ને નૈના દરેકના સામે જવાબ આપતીને સંભળાવતી ગઈ. મોડર્ન છોકરી જોઈએ તો બધું સહન કરવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. નથી જોઈતી મારે મોડર્ન વહુ. વિવેકે જોરથી 2 હાથ જોડ્યા. અત્યાર સુધી ચૂપચાપ તમાશો જોઈ રહેલા, સ્તબ્ધ થઈ ગયેલા મમ્મી પપ્પાએ હવે ઝુકાવ્યું. 1 વાર નહીં, 3 વાર બોલ. વિવેકે 3 વાર આ વાત દોહરાવી. પપ્પાના ચહેરા પર થોડું સ્મિત આવ્યું ને નૈના ઝપાટા વગર અંદર ચાલી ગઈ. વિવેકનું મગજ ધમધમતું હતું.
બરાબર એ જ વખતે ઓછું હોય તેમ શીલા ભાભીને નિરેનભાઈ આવ્યા. ને લો, કંઈ જ બન્યું ન હોય એમ હસી હસીને મમ્મી પપ્પા સાથે તાળીઓ આપીને બધા વાત કરવા લાગ્યા. થોડી વાર પછી નૈના એના રૂમમાંથી બહાર આવી. વિવેકનું મોં ફાટ્યું રહી ગયું. હા નૈના, એણે સાદો ડ્રેસ પહેર્યો હતો. આછા બ્લુ ડ્રેસ સાથે આછી પિંક ચુન્ની, ઢીલો ચોટલો, કાનમાં મોતીની બુટ્ટી. આટલી આટલી ખૂબસૂરત હતી નૈના. વિવેકને સમજતા વાર થઈ, પણ હું તમને કહી દઉં, મમ્મી પપ્પાને શીલા ભાભીને નિરેનનો પ્લાન હતો આ વિવેકના મન પરથી મોડર્ન છોકરીનું ભૂત ઉતારવા માટેનું. ઘરમાં હસી મજાકનું વાતાવરણ છવાઈ ગયું ને પપ્પાએ બૂમ પાડી, નૈના ચા મૂકજે બેટા, અને હા આજે વિવેક નહીં આપજે આદુ મસાલાવાળી. બહુ દિવસથી સરખી ચા નહીં પીધી હોય, હે ને વિવેક? શું કે વિવેક? એ ફરીવાર નૈનાના પ્રેમમાં પડી ચૂક્યો હતો. કેફે જિંદગીમાં આ હતી આજની વાર્તા, મારી વહુ. સાદી સીધી ગુજરાતી વાર્તા, આપણી વાર્તા, મૌલિક વાર્તા કેવી લાગી એ તમે મને યુટ્યુબ નીચે કમેન્ટ કરીને કહેશો તો બહુ જ ગમશે. કેફે જિંદગીમાં દર શુક્રવારે હું તમને નવી વાર્તા સંભળાવવાની છું. જો તમને વાર્તા ગમતી હોય તો કેફે જિંદગીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવજો. આવતા અઠવાડિયે હું ફરી નવી વાર્તા લઈને આવી જઈશ. ત્યાં સુધી બાય.